મિત્રો તમને આવો કોઈ વ્યક્તિ દેખાય તો એમને પૈસા આપી દેજો. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું હિતેન ચાવડા, ગુરુ ડિજિટલ સ્ટુડિયો સાથે. તો આજે અમે લોકો જવાના છે બેટ દ્વારકા અને ઓખા. તો આજના વ્લોગમાં બન્યા રહેજો, છેલ્લે સુધી જોજો. જય માતાજી. તો મિત્રો અમે લોકો નીકળી ગયા છે હવે મંદિરે દર્શન કરવા માટે. વાગે છે સવારના 6 અને મંદિર ખોલવાનું છે 7 વાગે. દેખો એક તમને વસ્તુ બતાવો, આ રિક્ષા. હવે અમે લોકો આવી ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. મંગળા આરતીનો સમય થઈ ગયો છે. મંદિર હમણાં જ ખુલ્યું છે અને લાંબી લાઈન પડી ગઈ છે. જગતનો બાપ, જગતનો નાથ. તો મિત્રો અમે લોકો જસ્ટ હજુ હમણાં જ રૂમ ઉપર આવ્યા છે અને ઓખા, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ જવાનું વિચારી રહ્યા છે. અને એક વસ્તુ તમને બતાવું, જસ્ટ અમારો રૂમ છે અને બહાર જ પાર્કિંગ છે. જે દરિયા પાસે અમારી ગાડી મૂકેલી છે, બતાવી દો. જોઈ લો, આ સામુ દરિયો છે અને જે ગાડી અમારી ત્યાં સામે જ પાર્ક છે. મિત્રો અમે લોકો આવી ગયા છે ગાડી પાર્ક કરી છે એ જગ્યાએ, અને મારી એક્ઝેક્ટ સામે દેખાઈ રહ્યો છે દરિયો. આપણે જઈ રહ્યા છો દરિયા બાજુ. અવાજ આવે છે દેખો મિત્રો ખાલી. મિત્રો એમ પણ મેં છે ને એક ચંપલ લાવ્યો છું અને બૂટ પણ લાવ્યો છું. ચંપલ પહેરવાનું મન થાય તો ચંપલ પહેરવાના, બૂટ પહેરવાનું મન થાય તો બૂટ પહેરવાના. અને અહીંયા છે દ્વારિકાધીશનું મંદિર. ઊંચો છે દરબાર. અવાજ દેખો તમે, કદાચ આવતો તો હશે જ. તો મિત્રો હવે અમે લોકો નીકળી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ જવા માટે. અમે પહોંચી ગયા છે હવે દ્વારકાની અંદર નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો મિત્રો આ નાગેશ્વર મહાદેવ ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ છે, એક નાગેશ્વર મહાદેવ અને એક સોમનાથ જ્યોતિર્લિંગ. અહીંયા ચંપલ મૂકવાનું સ્ટેન્ડ છે. હા અમે લોકો હવે લાઈનમાં આવી ગયા છે. સામે પાર્કિંગ પણ છે. કેટલી ઘણી બધી લાઈન છે. મિત્રો અમે લોકો પહોંચી ગયા છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ પ્રભુ મહાદેવના દર્શન કરી લીધા છે. દેવોના દેવ મહાદેવના દર્શન કરીને બહાર આવ્યા છે. હવે થોડું અહીંયા આજુબાજુ ફરીશું, પછી જઈએ છીએ ગોપી તળાવ. તો મિત્રો દેખો, પ્રભુની ધ્વજા આકાશમાં લહેરાય છે. અને હવે અમે લોકો જઈએ છીએ ગાડીની અંદરથી કેમેરો લાવવા માટે, અને આ પ્રસાદ લીધો છે પ્રસાદ મૂકવા માટે. મહાદેવ મહાદેવ. પાર્કિંગ પણ ઘણું મોટું છે ને અમારી ગાડી મૂકે છે આટલામાં ક્યાં એ આગળ મૂકી છે, જોઈએ હવે. અમે તો અહીંયાથી આ કેમેરો લેવા માટે આવ્યા છે. આવી રહ્યો કેમેરો. મિત્રો અંદરથી કેમેરો કાઢી લીધો છે. હવે જઈ રહ્યા છે ભગવાન શંકરની મૂર્તિ પાસે થોડો ફોટોશૂટ કરવા માટે. મિત્રો તમને આવું કોઈ વ્યક્તિ દેખાય તો એમને પૈસા આપી દેજો. અને હવે અમે લોકો જઈ રહ્યા છે. તો મિત્રો હવે નીકળી રહ્યા છે અમે ગોપી તળાવ જવા માટે. ખૂબ મજા આવી ગઈ છે પ્રભુ મહાદેવના દેવો કે દેવ મહાદેવના દર્શન કરીને. તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છે ગોપી તળાવ, અને અહીંયા આવતા પહેલાં અંદર એક 20 રૂપિયાની આ પાવતી આપી છે, એન્ટ્રી પાવતી. હવે અંદર જઈશું. અહીંયાનો ઇતિહાસ એવો છે કંઈ કે અર્જુનને જ્યારે અભિમાન આવી ગયું હતું ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણએ એમનો ઘમંડ તોડ્યો હતો, એવું કંઈ છે. તો અંદર જઈને જોઈએ એની કહાની કેવી છે. બન્યા રહેજો બ્લોગમાં. અહીંયા આગળ લખ્યું છે મિત્રો કે 5000 વર્ષ જૂનું કાન ગોપિકા ઝૂલા, પ્રભુ શ્રી કૃષ્ણનો અને ગોપીનો ઝૂલો છે. હિંચકો છે. ગોપેશ્વર મહાદેવ, બાલાજી ભગવાન, તમારે વાંચવું હોય તો તમે સ્ટોપ કરીને જોઈ લેજો, મજા આવશે. મુખ્ય પ્રવેશ દ્વાર, ચડતા પથ્થર, ઉપર નામ લખેલું છે. મિત્રો અમે આ બાજુ આવ્યા ગાડીમાં બેસવા માટે, તો કોઈ અહીંયા કચરા ફેંકી દીધો રસ્તામાં. આ રીતે નહીં ફેંકવાનો કોઈ દિવસ. અમે લોકો જે પણ કંઈ કચરો છે એ બધો અમે એક જગ્યાએ ભેગો કરીએ છીએ, પછી બહાર ફેંકીશું. કોઈ દિવસ આ રીતે નહીં ફેંકવાનો. અને તમને પણ આ રીતે કોઈ જગ્યાએ દેખાય તો ઉઠાવીને લઈને ભેગો કરીને પછી ફેંકી દેવાનો. મિત્રો અમે નીકળી ગયા છીએ હવે બેટ દ્વારકા જવા માટે.
તો મિત્રો આ છે સુદર્શન સેતુ સિગ્નેચર બ્રિજ. તો મિત્રો અહીંયા તો ઘણું બધું ટ્રાફિક દેખાઈ રહ્યું છે. જગ્યા જ નથી ગાડી મૂકવાની. અમે આગળ જઈએ છીએ ગાડી મૂકવા માટે. તો મિત્રો આજનો છે રવિવાર અને બહુ પબ્લિક છે, તો ગાડી પણ આજે ઉપર જવા દેવામાં નથી આવતી કેમ કે ઘણી પબ્લિક વધી ગઈ છે. તો હવે છગડાની અંદર જઈશું. ગાઈસ હવે રવિવારના લીધે પબ્લિક ઘણું વધી ગયું છે એટલે ગાડી તો લઈ જવા દેવામાં નથી આવી. તો છગડામાં બેઠા છે, ફેમિલી બેઠી છે, કંટાળી ગયા એવું લાગે છે આજકાલ. જોઈ શકો છો તમે કેટલું ઘણું પબ્લિક છે. હજુ આ તો પાછળનો ભાગ છે, આગળથી દેખો તમને બતાવો. જેટલી પણ દેખો છો તમે બધી ગાડીઓ મૂકી છે કેમ કે કોઈને પણ અંદર 4 વ્હીલર લઈ જવાની એલાઉડ નથી. કેટલા અંદર ગાર્ડન ને બસીસ ને કેટલું બધું પાર્ક છે. આ ખાલી ખોટા આવા લોકો ઊભા રહી છે. આ એ ઊભા રહ્યા છે. પડે ગમે તે હોય. અમે લોકો અંદર ગયા મંદિરના, પણ મંદિર બંધ થઈ ગયું છે. તો કંઈ નહીં, હવે જમવાનું તો કરી લીધું છે. હવે કાલે સવારે આવવાનો પ્લાન કર્યો છે. હવે પાછા જઈ રહ્યા છે. ગાડી પાર્ક કરી છે ત્યાં, પાછો ઝઘડો કર્યો છે. છગડામાંથી પાછા જઈએ છીએ ગાડી પાસે. તો મિત્રો અમે લોકો આવી ગયા છે, ગાડી પાર્ક કરી છે જગ્યાએ. હવે હમણાં જઈ રહ્યા છે મોગલમાના મંદિરે. પહોંચી ગયા છે મોગલમાના પ્રાગટ્ય સ્થાન ભીમરાના મોગલ માતાજીના મંદિરે. મિત્રો દેખો આ રીતનો રસ્તો છે જવા માટેનો. મોગલ 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 મોગલ. આ છે એમાં મોગલની જન્મભૂમિ. મિત્રો અમે તો દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરવા હશે તો મેં સ્ક્રીન ઉપર માતાજીનો ફોટો મૂકી દઈશ, તમે પણ દર્શન કરી લેજો. હવે શિવરાજપુર બીચ ઉપર જઈ રહ્યા છે. રેડી તો ગાઈસ ખાલી શિવરાજપુર બીચે પહોંચી ગયા છે. હવે જઈ રહ્યા છે. પેલા ભાઈને 1500 રૂપિયા હલાય એ કહેતા હું ઘરેથી બિલ્ડિંગ પરથી નાખું દઉં યુઝલેસ.
અપાય. તો મિત્રો બીચ ઉપર મજા કરી લીધી છે. હવે બસ થોડું રૂમ ઉપર જઈએ અને પછી મળીએ બ્લોગમાં આગળ શું કરીએ છીએ શું નહીં. મિત્રો રૂમ ઉપર આવી ગયા હતા. રૂમ ઉપર આવીને ફ્રેશ થઈ ગયા છે. તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છે દ્વારકા બીચ ઉપર. જો મેં તમને આજે સવારે બતાવ્યો તો એ જ બીચ છે અને સનસેટ જોવા બેઠા છે. પાછળ બીચ જોઈ લો મિત્રો. સામે સનસેટ થઈ રહ્યું છે. સાંજ પડી ગઈ છે અને સાંજની આરતીમાં આવ્યા હતા. પછી પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવી ગયા છે. પાછળ તમને દેખાઈ રહ્યું હશે પ્રભુ શ્રી કૃષ્ણ દ્વારિકાધીશનું મંદિર. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ પ્રભુનું મંદિર છે ભાઈ. 52 ગજની ધજા. મિત્રો અમે લોકો બેઠા છે હવે રાતનું જમવા માટે. બધા લોકો બેઠા છે અહીંયા. ફેમિલી અહીંયા છે. બા દાદા પાછળ બેઠા છે. તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છે રૂમ ઉપર. હવે સૂઈ જઈશું. આજે બેટ દ્વારકા ગયા હતા પણ દ્વારકાધીશનું મંદિર બંધ હોવાના કારણે અમે દર્શન થઈ શક્યા નથી. તો આવતીકાલે દર્શન કરવાની આશા છે. તો સવારે નીકળીશું પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે બેટ દ્વારકા. જય દ્વારકાધીશ. આજના બ્લોગમાં આટલું જ. નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લો અને દેખ્યા કરો ગુરુ ડિજિટલ સ્ટુડિયો.